નમસ્કાર મિત્રો ગુજરાતમાં ખદડા શબ્દથી રાજકારણ ગરમાયું। એક પાર્ટીએ બીજી પાર્ટી પર પ્રહાર કર્યા તો બીજી પાર્ટીએ એ જ શબ્દનો ઉપયોગ કરી ફરી પહેલી પાર્ટી પર પ્રહાર કર્યા। સેન્ટરમાં જિગ્નેશ મેવાણી છે। સવાલ એ છે સાચું કોણ છે, ખોટું કોણ છે? શું કોઈ રાજકીય રોટલા શકે છે? શું કોઈ વહેતી ગંગામાં હાથ ધોવે છે કે પછી પોતાના કામમાં આવે છે તે કરી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં જિગ્નેશ મેવાણી થોડા દિવસોથી ખૂબ એક્ટિવ છે, ભયંકર એક્ટિવ છે। દારૂ અને ડ્રગ્સને લઈ ખૂબ બોલી રહ્યા છે, પોલીસને ખખડાવી રહ્યા છે। રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સીધા પ્રહાર કરી રહ્યા છે, રાજીનામું માંગી રહ્યા છે। સવાલ એ હતો કે આવનાર દિવસમાં જિગ્નેશ મેવાણીને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ શું કરશે? સમય જતા એ પણ સમાચાર સામે આવી ચૂક્યા કે બંને પાર્ટીના નેતાઓએ ખુલ્લામાં, જાહેરમાં સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ભાઈ દારૂ અને ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યો છે, પોલીસ શું કરી રહી છે? અમે મેવાણી સાથે છીએ, અમે જિગ્નેશ મેવાણીની સાથે ઊભા છીએ। કોંગ્રેસના નેતાઓ બોલે આપણને લાગે સીધી વાત છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સમર્થન જાહેર કર્યું। ઈસુદાન ગઢવીએ પણ વાત કરી, ગોપાલ ઇટાલિયાએ પણ વાત કરી। ઈસુદાન ગઢવીએ પોતાના ભાષણમાં જિગ્નેશ મેવાણીને સમર્થન તો આપ્યું, પરંતુ હળદરની ઘટના યાદ કરતા કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા અને ખદડા શબ્દનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ બલદેવજી ઠાકોરે તેમને જવાબ આપ્યો હતો। સાંભળો એ બંને શું કહ્યું હતું। ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા, પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સના મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દરેક સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે। અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી, અમે જિગ્નેશ મેવાણી જાહેરમાં સમર્થન કરીએ છીએ। વાહ ભાઈ વાહ! જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા, અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરકતરિયા જેલમાં ગયા ને, ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા, એવા નફા તમે નથી। વાહ ભાઈ વાહ! આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે ઈસુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે। અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ, ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી। અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી। આવી રીતે હોય, તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા। જે લોકો જેલમાં ગયા છે મિત્રો, જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે। કાલે એક આપના નેતા કે કોંગ્રેસ ખદડી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખદડી નથી, આપ વાળા તમે ખતરા છો, તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો। આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય તો એ આપના લોકો કરે છે, ત્યારે મારે કહેવું છે। આપણે સાંભળ્યું કે બળદેવજી ઠાકોરે શું વાત કરી, શું જવાબ આપ્યો। બળદેવજી ઠાકોરને ખદડા શબ્દથી મુશ્કેલી હતી અને તેમણે તે બાબતે જવાબ આપી દીધો। તેમણે ત્યાં સુધી કહ્યું કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। સવાલ એ થાય કે જો એ બી ટીમ કહે છે તો જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે, જિગ્નેશ મેવાણીના બોલવાથી એ ડેમેજ કંટ્રોલ કરવા માટે, કોંગ્રેસ તરફ મત ન જાય તે રોકવા માટે, એટલે કે કોંગ્રેસ તરફ ન જાય, ભારતીય જનતા પાર્ટીને પણ ના મળે પણ આમ આદમી પાર્ટી તરફ જાય તો ચાલશે, કોંગ્રેસને ના મળવા જોઈએ, આવું વિચારીને વહેતી ગંગામાં હાથ ધોવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે અને આ જ કારણોસર તેમણે જિગ્નેશ મેવાણીને સમર્થન જાહેર કર્યું। આ વાત હવે શરૂ થઈ છે બળદેવજી ઠાકોરના જવાબ બાદ। ઈસુદાન ગઢવીએ પોતાની વાતમાં કહ્યું, આમ તો કોઈ પણ રાજકીય પાર્ટી હોય, સત્તાધારી પાર્ટી નેતાઓની મર્યાદા હોય, આ કારણોસર તેઓ ન બોલી શકે, પરંતુ વિપક્ષની પાર્ટીઓએ આ મુદ્દામાં સમર્થન તો આપવું જોઈએ। જો સમર્થન ન આપે તો કાલ સવારે અન્ય લોકો તેની સામે આવે કે જિગ્નેશ મેવાણી બોલતા હતા ત્યારે તમે ક્યાં હતા? આજે તમે બુટલેગરની વાત કરો, પેડલરોની વાત કરો, પરંતુ જે તે સમયે કોંગ્રેસના નેતાએ નેતૃત્વ કર્યું હતું ત્યારે તમે કેમ સમર્થન ના આપ્યું? આમ આદમી પાર્ટી હવે આલોચનાનો શિકાર નહીં બને, કારણ કે ઈસુદાન ગઢવી એ વાત કરી દીધી હતી, પરંતુ તેમણે જે હળદરની વાત કરી, એટલે કે તમને થોડું વિસ્તારથી કહી દઉં કે 10 ઓક્ટોબરે
રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં કડદો થતો તો લેખિતમાં આપવાની ટાળ્યું ચેરમેને, અને ત્યારબાદ 14 તારીખે આમ આદમી પાર્ટીએ હળદળમાં એક મહાપંચાયત કરી હતી, તેમાં ઘર્ષણ પણ થયું હતું. જે બાદ કેટલાય આંદોલનકારીઓને જેલમાં નાખવામાં આવ્યા. આજની તારીખે પણ છે. પરંતુ ત્યારબાદ કોંગ્રેસે બોટાદમાં સભા કરી હતી અને આમ આદમી પાર્ટી પર સીધા પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમે ખદડા નથી, અમે આ બાબતે સપોર્ટ આપશું. તમે અમારા નેતા સાથે આવું કરો, અમારા નેતા જેલમાં હોય ત્યારે તમે ખુશી મનાવો, તમે પ્રહાર કરો, પરંતુ તમારા નેતા જ્યારે બોલી રહ્યા છે, નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે અમે તેમને સમર્થન આપીશું. તમે જુઓ કે રાજકીય પાર્ટીઓ આ પ્રકારનું કરતી હોય છે. મોટો મુદ્દો હોય અને ખરા અર્થમાં જનતાને સ્પર્શતો મુદ્દો હોય તો તમારી પાસે બીજો વિકલ્પ નથી. કાં તો મૌન રહો અથવા તો સમર્થન જાહેર કરી દો. તમે એવું તો કહી ના શકો વિપક્ષમાં રહીને, ના જિગ્નેશ મેવાણી ખોટું બોલી રહ્યા છે, ના દારૂ અને ડ્રગ્સ નથી વેચાઈ રહ્યો, જડબે સલાક દારૂબંધી છે, હર્ષ સંઘવી ખરા અર્થમાં મહાન છે, એ વાત સાચી કહી રહ્યા છે. નહીં, તમારે કાં તો સમર્થન આપવું પડે કાં તો મૌન રહેવું પડે. આ બંને વાતમાંથી ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીએ મૌન ન રહેવાનો રસ્તો પસંદ કર્યો અને તેમણે વાત કરી દીધી. સવાલ એ છે કે બળદેવજી ઠાકોરે જે વાત કરી એ બાદ આ વાત ચાલી રહી છે કે શું ખરા અર્થમાં આમ આદમી પાર્ટી આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. તમે જુઓ કે તમે 2017 તમે પરિણામ જુઓ, 2022 પરિણામ જુઓ. 2017 કેટલો વોટ શેર હતો ભારતીય જનતા પાર્ટીનો, 2022 કેટલો વધ્યો, 2017 કોંગ્રેસનો વોટ શેર કેટલો હતો, 2022 કેટલો વોટ શેર ઘટ્યો. જે 48% આજુબાજુ હતું ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર, 52% આજુબાજુ પહોંચી ગયો. કોંગ્રેસનો વોટ શેર જે 41% આજુબાજુનો હતો એ 27% સુધી આવી ગયો અને એમનો વોટ શેર ઘટ્યો સામે 13% જેટલો આમ આદમી પાર્ટીનો વોટ શેર આવ્યો. વાત એ છે, કહેવાનો અર્થ એ છે કે વિપક્ષમાં 2 કે 3 પાર્ટી મજબૂતાઈથી લડત આપતી હોય તો વિરોધી મતો, ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો વહેંચાઈ જાય. સીધી વાત છે. વિસાવદરમાં આ જ ડર હતો, પરંતુ વિસાવદરમાં એક તરફી મત ગયા. આવું બધી વિધાનસભામાં નથી થતું. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આમ આદમી પાર્ટીને કહેવામાં આવી રહી છે. કોંગ્રેસ છેલ્લા લાંબા સમયથી આ પ્રહાર કરે છે કે બી ટીમ છે. ખેર, હજુ સુધી એવા કોઈ પુરાવા આવ્યા નથી, એવી કોઈ બેઠકોના સમાચાર આવ્યા નથી, પરંતુ બળદેવજી ઠાકોરની આ વાત બાદ જોઈએ આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા શું કહેવામાં આવે છે. ખદડાને લઈ ઈસુદાન ગઢવીએ વાત કરી, સામે બળદેવજી ઠાકોરે, કોંગ્રેસે જવાબ આપી દીધો છે. જોઈએ જિગ્નેશ મેવાણીનો મુદ્દો ક્યાં પહોંચે છે, આવનાર દિવસોમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.